તો જય શ્રી રામ બધા ડાયરા અને આજ સવારમાં આવી ગયા હતા. આપણે હાંતી આપવાનું હતું ખેતર આવી ગયા હતા ને બાપા હાંતી આપતા હતા ને આપણે આવ્યા હતા સવારમાં. તો બાપાએ વહેલું જોડી દીધું હતું ને હવે આના 9 થયા હતા તો હાલી ગયું હતું. તો આપણે હવે જોવા આવ્યા હતા, આપણે હુયા બેસી ગયા હતા, ફૂલ ઉગડી ગયા હતા, ક્યાંક ક્યાંક ફૂલ દેખાતા હતા. આપણે હીર આવી ગઈ હતી એટલે પાંદડા ઓલા થઈ ગયા હતા, પાછી કોરામણ આવી ગઈ કારણ કે દવા છાંટી દીધી એટલે. તો હવે આપણે ફૂલ ઉગડ્યા ક્યાંક ક્યાંક દેખાય છે એટલે પછી પાછી દવા છાંટવી જોઈએ ને. હવે ઈર તો બહુ નથી આવતી. કાકાની આપણે કાલે ઓલું અહીંથી આવ્યું હતું આપણે પારામાં, તો એ પારામાં ઓલું બધું ખડ હતું એ બધું ઓલું થઈ ગયું હતું. આપણે જોતા હતા જ્યાં જ્યાં પારામાં ઊંચું ઓલું વયો ગયો હતો વારો ત્યાં ક્યાંક ઊભું છે, બાકી જ્યાં કાયદેસર અહીંથી આવેલું હતું ત્યાં તો બધે પડી ગયું છે. તો આપણે એવું કંઈક કરવું જોઈએ પારામાં આ ખેતર, તો એવું કંઈક ગોઠવીએ ત્યાં. અને અહીંયા તો આપણે બધું પૂરું થઈ ગયું હતા અને ખડ જ્યાં જ્યાં હતું જેટલા પારામાં આવ્યું હતું પછી પાછા આપણે ખેતરે આવી ગયા હતા. ત્યાં આપણે વાહી ભરાઈ ગઈ હતી આખી, કારણ કે અત્યારે નદી આખી ભેરી છે એટલે. સોયાબીનની આપણે એવું છીએ ને આપણે ત્યાં આંટો મારવા જઈએ હું છે હું નહીં દવા કઈ છાંટી દો હાઈથી આપવું જોઈએ. હાઈથી તો આપણે પ્રમદી જઈએ આખ્યું હતું અહીંયા, અને હીર આવી ગઈ છે એટલે અહીંયા કંઈક હીરની દવા છાંટવી જોઈએ કારણ કે પાંદડા ઉપરથી બધા એવડા થઈ ગયા હે વૈશમાં. આમાં તો બહુ હીર આવી છે સોયાબીનમાં. તો માંડવીમાં આટલો બધો એટેક નહોતો હીરનો, આમાં તો બહુ છે. તો આમાં તો તાત્કાલિક છાંટવી જ જોઈએ હમણાં, કલાક દોઢ કલાક કર્યા પછી